સુરત શહેરના નાગરિકોના GJ05 અને GJ19 વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ અપાવવાને લઈ વિરોધ થઈ રહ્યો છે। ત્યારે સુરત શહેર અને જિલ્લાના નાગરિકોના જાહેર હિતમાં કાર્યવાહી કરવા બાબતે કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। જિલ્લામાં નેશનલ હાઈવે ઉપર આવેલા કામરેજ ટોલનાકા પર સ્થાનિકો પાસેથી ટોલ ટેક્સ લેવામાં આવી રહ્યો છે। સ્થાનિક નાગરિકોના GJ05 અને GJ19 વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ અપાવવાને લઈને વિરોધ થઈ રહ્યો છે। ત્યારે સુરત શહેર અને જિલ્લાના નાગરિકોના જાહેર હિતમાં કાર્યવાહી કરવા બાબતે કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારો દ્વારા કલેક્ટરને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી। સુરત જિલ્લા અને શહેરી વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર કામરેજ ખાતે ટોલ નાકું આવેલું છે। આ કામરેજ ટોલનાકા પરથી કામરેજ, ઉમરપાડા, માંગરોળ, પલસાણા, 84, બારડોલી, માંડવી અને ઓલપાડ તેમજ સુરત શહેર અને જિલ્લાના હજારો વાહનો પસાર થાય છે। આ ટોલનાકા ખાતે વાહનોના ટોલ ટેક્સ વસૂલ કરવાનું કામ ખાનગી એજન્સીને આપવામાં આવેલું છે। કામરેજ ટોલનાકા ખાતે કર્મચારીઓ દ્વારા અનેકવાર અવરજવર કરનાર વાહન ચાલકો સાથે દુર્વ્યવહાર થવાના તથા ખોટી રીતે ટોલ ટેક્સ વસૂલ થવાના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે। જેથી તેને અટકાવવા માટે કર્મચારીઓને ચોક્કસ ડ્રેસ આપવા જોઈએ અને તેમને શિસ્તબદ્ધ કામગીરી કરવા માટે યોગ્ય ટ્રેનિંગ આપવી જોઈએ, જેથી વાહન ચાલકો સાથે દુર્વ્યવહાર થવાના બનાવો બને નહીં। નેશનલ હાઈવે ઉપર આવેલા કામરેજ ટોલનાકા પરથી પસાર થતા સ્થાનિક નાગરિકોના GJ05 અને GJ19 વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ અપાવવા માટે અલગથી 2 લેન શરૂ કરવામાં આવે તથા આ લાઇનમાંથી પસાર થતા સ્થાનિક નાગરિકોના GJ05 અને GJ19 વાહનોનો ટોલ ટેક્સ ખોટી રીતે વસૂલ થાય નહીં તે માટે સોફ્ટવેર અપડેટ કરાવવું જોઈએ એવી સુરત શહેર અને જિલ્લાના સ્થાનિક નાગરિકો વતી કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે તથા સુરત શહેર અને જિલ્લામાં આવેલા ટોલ નાકાઓનો વહીવટ પારદર્શી રીતે થાય તથા આવક જાહેર કરવાના નિયમો બનાવી સરકાર અને વાહન ચાલકોને ફાયદો થાય તે માટે લોકહિતમાં કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, નમો ગુજરાત।